નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની પાવન ધરા પર 381 દિવસીય ચતુર્વેદ મહાઅનુષ્ઠાન સમગ્ર સમાજ માટે કલ્યાણકારી આધ્યાત્મિક પ્રકાશરૂપે પ્રગટ થવા જઈ રહ્યો છે. શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન વડોદરા વેદ યજ્ઞ પરંપરાને પુનર્જીવિત કરવા, ઋષિ દિવ્ય ચેતના જાગૃત કરવા અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વૈદિક ઉર્જા પ્રગટાવવાના રાષ્ટ્રીય સંકલ્પ સાથે સતત કાર્યરત છે. દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીને 24/12/2025 આચાર્ય સમાગમનું સન્માનપૂર્વક આમંત્રણ. વૈષ્ણવાચાર્ય પરંપરાના તેજસ્વી યજમાન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહાદેશ્રી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં આપ્યું છે, જેમાં 381 દિવસીય ચતુર્વેદ મહાઅનુષ્ઠાનની ઉદ્ઘોષણા માટે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ પધારશે. મહારાજે આધ્યાત્મિક અભિયાનને રાષ્ટ્ર ધર્મ અને વેદ ધર્મનું અનન્ય કાર્ય ગણાવી વિશ્વ કલ્યાણ માટે શુભાશીષ આપ્યા છે. પુષ્ટિ માર્ગના 550 વર્ષીય ઇતિહાસમાં તેજસ્વી યુવા આચાર્ય શ્રી વ્રજરાજજી વેદાંત, ભાગવત, બ્રહ્મ સંહિતા, રાસ પંચાધ્યાયના ઊંડા તત્વજ્ઞાની છે. આધુનિક યુગ માટે અધ્યાત્મને સરળ, સાહજિક અને વૈજ્ઞાનિક ભાષામાં રજૂ કરવાની અનન્ય દ્રષ્ટિ છે. યુવાનો માટે પ્રેરણા અને સમાજ જીવન માટે નૈતિક સાંસ્કૃતિક દીવાદાંડી છે અને તેમની દિવ્ય વાણી અને સેવા ભાવના સ્વયં પ્રેરક છે. ચતુર્વેદ મહાઅનુષ્ઠાન આધ્યાત્મિક અધિષ્ઠાન બનવા જઈ રહી છે. દિવ્ય મહાસંગમ પરંપરા આધ્યાત્મ અને રાષ્ટ્રધર્મ માટે પ્રકાશપુંજ છે. એક જ સંદેશ છે, વેદ જાગે રાષ્ટ્ર જાગે. ચતુર્વેદ મહાઅનુષ્ઠાન, દ્વારકા પીઠનો અનુગ્રહ, વૈષ્ણવાચાર્ય પરંપરાનો પ્રકાશ, વડોદરાની આધ્યાત્મિક પરંપરા અને સમગ્ર રાષ્ટ્રની વેદ ચેતના, આ તમામનું દિવ્ય મિલન નિશ્ચિતપણે ભારતના સાંસ્કૃતિક આધ્યાત્મિક પુનર્જાગરણનો મહાપ્રારંભ બની રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.